આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં ચેપ્ટર નંબર 3માં આયોજનની પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. તો જોઈએ કે આયોજનની પ્રક્રિયા શું છે. એટલે કે આયોજનનું ઘડતર કરવું હોય તો એના માટેની આ પ્રક્રિયા તમારે અનુસરવી પડે. તો એને શું કહે છે? આયોજનની પ્રક્રિયા. એટલે કે આયોજનનું ઘડતર કઈ રીતે થાય છે, અથવા તો એને કહી શકાય કે આયોજનની પ્રક્રિયાના તબક્કાઓ અથવા તો આયોજનની પ્રક્રિયાના સોપાનો. તો હવે જોઈએ કે કયા કયા સોપાનો આપણે અનુસરવા પડે. તો એ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે હેતુ નિર્ધારણ. કે આયોજનનો પ્રથમ તબક્કો શું છે કે હેતુ નિર્ધારણનો. એટલે કે હેતુ નક્કી કરવા પડે. એટલે કે સૌ પ્રથમ આયોજન કરતી વખતે ધંધાકીય એકમના જે હેતુઓ છે એનું નિર્ધારણ એટલે કે હેતુ નક્કી કરવા પડે છે. એટલે કે હેતુઓ કેવા હોવા જોઈએ? વ્યાવહારિક હોવા જોઈએ. એટલે કે હેતુઓ સિદ્ધ કરી શકાય તેવા હોવા જોઈએ, પરંતુ ખૂબ જ વાસ્તવિક અને સાથે સાથે બુદ્ધિગમ્ય હોવા જોઈએ. વાસ્તવિક એટલે કે જે સિદ્ધ કરી શકાય તેવા, અને પાછા બુદ્ધિગમ્ય કે બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી અને હેતુઓ નક્કી કરવા જોઈએ. એટલે કે પ્રથમ તબક્કો શું કહે છે કે હેતુ નિર્ધારણ. માટે હેતુઓની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો જ આયોજન સંચાલકોને સારી રીતે ઉપયોગી થઈ શકે, નકર સારી રીતે ઉપયોગી થઈ શકે નહીં. એટલે કે પ્રથમ તબક્કો કે હેતુ નક્કી કરવા પડે. પછી કીધું કે નંબર 2, આયોજનના આધાર સ્પષ્ટ કરવા. અહીંયા આધાર એટલે શું છે કે અનુમાનો અથવા તો પૂર્વ ધારણાઓ નક્કી કરવી. એટલે કે હેતુઓની સ્પષ્ટતા કર્યા પછી આયોજનને પાર પાડવા માટે તેના આધારોની સ્પષ્ટતા કરવી પડે છે. તો આધારો એટલે શું છે? અગાઉ કીધું એ પ્રમાણે કે અનુમાનો અથવા તો અંદાજો અથવા તો પૂર્વ ધારણાઓ. એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને આવા અનુમાનો અથવા તો પૂર્ણ ધારણાઓ નક્કી કરવામાં આવે છે. તો ધંધાકીય એકમને અસર કરતા આંતરિક પરિબળો કયા? જેમ કે ધંધાનો કર્મચારી, ધંધાના માલિકો, ધંધાનો જે યંત્ર સામગ્રી છે, કાચો માલ સામાન છે. એટલે કે ધંધાની અંદર રહેલા તમામ બાબતો એ શું છે? ધંધાને અસર કરતા આંતરિક પરિબળો. જ્યારે બાહ્ય પરિબળો એટલે શું? જેમ કે લેણદારો, કે જેણે આપણા ધંધાને વ્યાજે રૂપિયા આપેલા છે તે વ્યક્તિઓ, જેમ કે બેંક અથવા તો કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. પછી કે તેજી મંદીની પરિસ્થિતિ એ ધંધાની બહાર થતી પ્રવૃત્તિ છે, એટલે કે ધંધાને બાહ્ય રીતે અસર કરે છે. તો આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને શું નક્કી કરવામાં આવે છે? આયોજનનો આધાર સ્પષ્ટ કરવામાં આવે, એટલે કે અંદાજ નક્કી કરવામાં આવે છે. પછી આપણે ત્રીજો તબક્કો અપનાવવો પડે કે માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું. કે આયોજન કરતી વખતે આયોજનના આધારો સ્પષ્ટ થઈ ગયા પછી, એટલે કે અનુમાન લગાવી દીધા પછી જરૂરી માહિતી એકત્રિત કરવી પડે છે. બરોબર? કે આ માહિતી પ્રત્યક્ષ રીતે પણ મેળવી શકાય, એટલે કે ધંધાનો સંચાલક ધંધાની અંદરની માહિતી પ્રત્યક્ષ રીતે મેળવી શકે છે, અથવા તો પરોક્ષ રીતે ઇનડાયરેક્ટ. બરોબર? એટલે કે ધંધાને બહારની પ્રવૃત્તિઓ થતી હોય તો એની માહિતી પરોક્ષ રીતે પણ એ પ્રાપ્ત કરી શકે છે. પછી જે આ માહિતી મેળવી છે આયોજનને લગતી, તો પછી એનું વર્ગીકરણ કરવું પડે છે, એટલે કે એનું વિશ્લેષણ. એટલે કે જુદા જુદા ભાગમાં એને માહિતીને વહેંચવી પડે, એટલે કે એનું વર્ગીકરણ કરવું પડે. ત્યાર પછી એનું વિશ્લેષણ કરવું પડે, એટલે કે એનાલિસિસ કરવું પડે છે. અને છેલ્લે અર્થઘટન કરવું પડે. અર્થઘટન એટલે કે શું? કે એની ઉપરથી જુદા જુદા તારણો તારવવા પડે છે, એટલે કે એનું અર્થઘટન કરવામાં આવે છે. એટલે કે સૌ પ્રથમ માહિતી મેળવવી પડે,
ત્યાર પછી એનું વિશ્લેષણ કરવામાં આવે અને ત્યારબાદ એનું અર્થઘટન કરવામાં આવે છે. તો આ કયા તબક્કામાં થાય છે? ત્રીજા તબક્કામાં. પછી ચોથો તબક્કો છે કે વૈકલ્પિક યોજના તૈયાર કરવી પડે. માહિતી એકત્રિત થઈ જાય, એનું વિશ્લેષણ થઈ જાય, અર્થઘટન થઈ જાય, પછી વૈકલ્પિક યોજનાનું ઘડતર કરવું પડે છે. એટલે કે એકમમાં ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પો હોય છે, એટલે કે જુદા જુદા ઓપ્શનો હોય છે, બરોબર. જેમ કે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરવું કે તૈયાર વસ્તુ ખરીદીને વેચાણ કરવું. તો આ શું છે? એક વિકલ્પ. ધંધા કે એકમ કોઈ વસ્તુ વેચવા માંગતી હોય તો એની પાસે બે ઓપ્શન છે. કોઈ પણ વસ્તુનું પોતાના ધંધામાં જ ઉત્પાદન કરવું, બરોબર, એટલે કે ધંધાની અંદર જ એનું ઉત્પાદન કરી અને વેચાણ કરવું, અથવા બીજો ઓપ્શન કે બીજી કોઈ કંપની પાસેથી વસ્તુ ખરીદીને પછી એનું વેચાણ કરવું. વસ્તુ તૈયાર ખરીદવાની અને વસ્તુ તૈયાર જ વેચવાની, આ બીજો ઓપ્શન. એટલે કે આવી વૈકલ્પિક યોજના તૈયાર કરવી પડે છે આ તબક્કે, કે ધંધામાં એનું ઉત્પાદન કરવું અને પછી વેચવું, અથવા બીજી કોઈ કંપની પાસેથી વસ્તુ ખરીદવો અને ગ્રાહકોને વેચવું, બરોબર. એટલે કે આ વૈકલ્પિક યોજના તૈયાર કરવી પડે છે. પછી નંબર 5 કીધું કે વિકલ્પોની વિચારણા કરવી પડે. એટલે કે જે જુદા જુદા વિકલ્પો હોય, ઓપ્શન, કે વૈકલ્પિક યોજનાની યાદી તૈયાર થઈ જાય તો આપણી પાસે અગાઉ કેટલા ઓપ્શન હતા? 2. એટલે કોઈ તૈયાર થઈ ગયા પછી બધા જ વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવે છે, એટલે કે ચર્ચા કરવામાં આવે છે, જેમાં એકમને અસર કરતા પરિબળો અને વિકલ્પોના સંબંધ અંગે વિચારણા કરવામાં આવે છે. એટલે શું કે આપણી પાસે 2 ઓપ્શન હતા, બરોબર, અગાઉના તબક્કામાં, કે ધંધામાં ઉત્પાદન કરવું અથવા તો બહારથી વસ્તુ લાવી અને વેચાણ કરવું. તો આ બંને ઓપ્શન ઉપર શું થાય છે? ચર્ચા વિચારણા થાય કે આ બંને વિકલ્પોમાંથી સૌથી શ્રેષ્ઠ વિકલ્પ કયો છે, બરોબર. તો આ વિચારણા કરતી વખતે ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ થાય તથા આંકડાશાસ્ત્રની જે પદ્ધતિ છે જુદી જુદી, એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આ વિચારણા કરતી વખતે ધંધાકીય એકમ શું કરે છે? કાર્યાત્મક સંશોધન કરે છે. 1 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન કે ઓપરેશન રિસર્ચ, એટલે કે કેપિટલ OR, ઓપરેશન રિસર્ચ ફૂલ ફોર્મ આપને પૂછાય 1 માર્ક્સમાં કે ઓપરેશન રિસર્ચ, અથવા તો OR નું પૂરું નામ જણાવો. કે ઓપરેશન રિસર્ચ ગુજરાતીમાં કહીએ તો કાર્યાત્મક સંશોધન, કે બંને વિકલ્પમાંથી કયો વિકલ્પ યોગ્ય છે એનું સંશોધન કરવામાં આવે, ચર્ચા વિચારણા કરવામાં આવે, અને જે ધંધાના હેતુને અનુરૂપ હોય તેને પસંદ કરવામાં આવે, એટલે કે એ આદર્શ યોજના તરીકે સ્વીકારવામાં આવે છે, બરોબર. પછી જોઈએ કે ચોક્કસ યોજના સ્વીકારવી. એટલે કે વિકલ્પોની વિચારણા થઈ ગઈ, 2 ઓપ્શનમાંથી આપણે હવે કયો ઓપ્શન સ્વીકારવાનો છે એ આ તબક્કે કાર્ય કરવાનું છે. એટલે કે આ તબક્કે વિવિધ વિકલ્પો અંગે વિચારણા અથવા તો અભ્યાસ અને ચકાસણી કરી કોઈ એક શ્રેષ્ઠ યોજના સ્વીકારવામાં આવે છે. એટલે કે 2 ઓપ્શન હતા કે ધંધામાં ઉત્પાદન કરવું અથવા તો બહારથી ખરીદવું. તો આ બંનેમાંથી જે અગાઉના તબક્કે ચર્ચા વિચારણા થઈ, તો હવે આ તબક્કે શું કાર્ય કરવાનું છે કે 2 માંથી કોઈ એક સારા વિકલ્પને પસંદ કરવાનું છે. પછી 7મો તબક્કો છે કે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. તો અહીંયા સમજવું પડે કે ગૌણ યોજના શું છે. તો કોઈ મૂળ યોજના હોય, એટલે કે આપણી જે મૂળ યોજના, મૂળ હેતુ, એને અનુરૂપ અથવા તો જે આપણી મૂળ યોજના છે એને સહાયક હોય, એટલે કે સહાયરૂપ થતી હોય તે અંગેના પ્રકલ્પ એટલે શું કે વિકલ્પો, ઓપ્શન વિચારવામાં આવે છે, તેને ગૌણ યોજના કહેવામાં આવે છે. તો એક્ઝામ્પલ દ્વારા સમજીએ. માનો કે કોઈ કાર બનાવતી કંપની છે, તો એ કારનું પોતાના ધંધામાં ઉત્પાદન કરશે. તો કાર બનાવવાની યોજના એ શું છે? મૂળ યોજના, મુખ્ય યોજના. અને સહાયક યોજના શું થશે?
કે ટાયરો પોતાના ધંધામાં બનાવવા અથવા તો ટાયરો કોઈ અન્ય કંપની પાસેથી ખરીદવા. તો આ જે બે ઓપ્શન છે એ શું છે? ગૌણ યોજના. કે કાર તો ધંધામાં જ બનશે, આખી કાર, અને પછી એનું વેચાણ થશે, પરંતુ એના માટે જે જુદી જુદી એસેસરીઝ હોય, સામગ્રી હોય, એ જો ધંધામાં બનાવવી છે અથવા તો ધંધાની બહારથી કોઈ ત્રીજી કંપની પાસેથી અથવા બીજી કંપની પાસેથી ખરીદવી છે, તો એ જે બે ઓપ્શન થયા એને શું કહેવાય? ગૌણ યોજના. બરોબર? કે મુખ્ય યોજનાને સહાયરૂપ થતી હોય અથવા તો મદદરૂપ થતી હોય, તો એવી યોજનાને શું કહેવાય છે? ગૌણ યોજના. બરોબર? હવે જોઈએ કે નંબર 8, યોજનાનું મૂલ્યાંકન. કે યોજનાનું મૂલ્યાંકન કરવું પડે, એટલે કે ગૌણ યોજનાનું ઘડતર થઈ ગયું. બરોબર? હવે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા પછી સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કે મુખ્ય યોજના પણ નક્કી થઈ ગઈ, અગાઉના તબક્કામાં ગૌણ યોજનાનું ઘડતર પણ થઈ ગયું. હવે ધંધાની સમગ્ર યોજના છે, સમગ્ર આયોજન છે, પ્લાનિંગ છે, તો એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કે આ બધી બાબતોનો અમલ કરવામાં આવે અને પછી શું કરવામાં આવે છે? કે મૂલ્યાંકન, કે કેટલી યોગ્ય છે અથવા તો કેટલી યોગ્ય નથી. બરોબર? કે એકમમાં જ્યારે જરૂર જણાય ત્યારે યોજનાના મૂલ્યાંકન માટે કોઈ નિષ્ણાત વ્યક્તિઓ અને સલાહકારોની મદદ લેવામાં આવે છે. કોઈ અનુભવી હોય, નિષ્ણાત વ્યક્તિ હોય, એને ધંધામાં બોલાવી અને એની સલાહ સૂચનો લેવામાં આવે છે, કે જેથી સાચો અભિપ્રાય મળે અને ધંધામાં યોગ્ય નિર્ણયો લઈ શકાય. કે જ્યારે પણ આપણે તબક્કાવાર આગળ વધીએ, એટલે કે આયોજન કરી અને ત્યાર પછી ધંધાના દરેક કાર્યો કરતા હોઈએ, ત્યારે એક સિદ્ધાંત અપનાવવો પડે. કયું? કે જુઓ અને આગળ વધો, અથવા તો લુક એન્ડ લીપનો સિદ્ધાંત અપનાવવો પડે છે. એટલે કે દરેક કાર્યનું મૂલ્યાંકન કરતા જાઓ, દરેક તબક્કે મૂલ્યાંકન કરો અને પછી આગળ વધો, તો એને શું કહેવાય છે? જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત. એટલે કે કહી શકાય કે ધંધાના દરેક તબક્કે મૂલ્યાંકન જરૂરી છે. તો આ શું હતી? કે આયોજનની પ્રક્રિયા. હવે જોઈએ આગળ કે યોજનાના પ્રકાર અથવા તો આયોજનના જુદા જુદા પ્રકારો. તો જોઈએ કે યોજનાઓ કેવી કેવી હોઈ શકે છે. તો આપણે પ્રથમ કીધું કે કાયમી યોજના, કાયમ માટેની, કે ધંધાની શરૂઆત થાય એટલે કે અંત સુધી કોઈ ફિક્સ યોજના નક્કી કરવામાં આવે છે. તો જોઈએ કે જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય, ત્યાં તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે ઉદ્દેશથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે, જેને કાયમી યોજના કહે છે. તો કાયમી યોજના એટલે કે પરમિનન્ટ હોય, કે એમાં રોજબરોજના જે કાર્યો છે એનું પુનરાવર્તન થતું હોય. કે જ્યાં વ્યવસ્થાકીય એટલે શું? કે રોજિંદી પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય, એટલે કે વસ્તુનું ખરીદ વેચાણ. બરોબર? ત્યાં તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય, એટલે કે વેચાણ ઝડપથી વધે તે ઉદ્દેશથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે, એટલે કે કોઈ ચોક્કસ નીતિ બનાવવામાં આવે, જેને શું કહેવાય છે? કાયમી યોજના. એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ગ્રાહકોને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિધિ અથવા તો શાખ નીતિનું જો અગાઉથી ઘડતર કરવામાં આવ્યું હોય, તો તેનો અમલ કર્મચારીઓ ઝડપથી કરી શકે છે અને વારંવાર તેના ઉપરી અધિકારીને પૂછવા જવું પડતું નથી. તો ધંધાના માલિકે ધંધામાં એક ચોક્કસ નીતિ બનાવી દીધી હોય અથવા તો યોજના બનાવી દીધી હોય કાયમ માટે, કે ગ્રાહકનો ઓર્ડર આવે તો એ પ્રમાણે તમે વસ્તુનું વેચાણ કરી શકો છો. આવી યોજના તૈયાર કરી નાખે તો પછી વારંવાર ગ્રાહકોના જુદા જુદા ઓર્ડર આવે
તો એનો અમલ કરતી વખતે ધંધાના કર્મચારીએ ઉચ્ચ સપાટીના અધિકારીઓને વારંવાર પૂછવા જવું પડશે નહીં. બરોબર? એટલે કે કાયમી યોજના ઘડવામાં આવે એટલા માટે કે ગ્રાહકો જુદા જુદા હોય અને જુદા જુદા સમયે એના ઓર્ડર આવે, તો ધંધાનો કર્મચારી છે પાછો ઉચ્ચ સપાટીના અધિકારીઓને પૂછશે કે વસ્તુ વેચવું કે નહીં, ઉધાર વસ્તુનું વેચાણ કરવું કે નહીં. પરંતુ જો કાયમી યોજના ઘડવામાં આવે કે જો ઉધાર ઓર્ડર આપવામાં આવે, કોઈ ગ્રાહક ઉધાર વસ્તુ ખરીદવા માંગતો હોય શાખ ઉપર, તો એને ભાઈ વસ્તુનું વેચાણ તારે કરી દેવાનું. તો આવી નીતિ ઘડવામાં આવે, યોજના તૈયાર કરવામાં આવે તો સમયનો બગાડ થતો નથી. હવે જોઈએ કે વ્યૂહાત્મક યોજના. વ્યૂહાત્મક એટલે શું? કે લાંબા ગાળાની યોજના, કે ધંધાકીય એકમો તેમની ફિલસૂફી અનુસાર ધ્યેયો નક્કી કરે છે. શું છે? કે એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે તે નક્કી કરવામાં આવે છે. તેને એકમનું જીવન ધ્યેય કહેવામાં આવે છે. ફિલસૂફી એટલે શું? કે સંચાલકોની વિચાર શક્તિના આધારે અથવા તો પોતાની ધંધાની નીતિ અનુસાર ધ્યેય નક્કી કરે છે. બરોબર? અને આખા જીવનકાળ દરમિયાન ધંધાકીય એકમ કઈ નીતિથી કામ કરશે અથવા તો કઈ ફિલસૂફીથી કાર્ય કરશે તે અગાઉથી નક્કી કરવામાં આવે છે, જેને શું કહી શકાય છે? એકમનું જીવન ધ્યેય. બરોબર? એકમના ધ્યેયને સિદ્ધ કરવા વિવિધ લાંબા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે, જેને વ્યૂહાત્મક યોજના કહે છે. તો વ્યૂહાત્મક યોજના એટલે શું? કે ધંધાના જે હેતુઓ છે, ધ્યેય છે, એને સિદ્ધ કરવા માટે લાંબા ગાળાની યોજનાઓ ઘડવામાં આવે છે, તો એને શું કહેવાય છે? વ્યૂહાત્મક યોજના, કે જેનો સમયગાળો કેવો હોય છે? લાંબો. વ્યૂહાત્મક યોજનાની અસરો લાંબા ગાળે જોવા મળે છે. એટલે કે આ લાંબા ગાળાની યોજના છે એટલે કે એની અસર પણ કેવી થાય છે? લાંબા ગાળા સુધી. આગળ જોઈએ કે સુનિયોજિત યોજના. સુનિયોજિત કે એકમના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાઓનું ઘડતર કરવામાં આવે છે તેને સુનિયોજિત યોજના કહે છે. સુનિયોજિત એટલે કે એકમના જે નક્કી કરેલા ધ્યેય છે એને સિદ્ધ કરવા માટે ટૂંકા ગાળાની, સમયગાળો કેવો હોય છે? ટૂંકો ગાળો, એટલે કે 1 વર્ષ કે તેથી ઓછો સમયગાળો હોય. અને પાછું કઈ સપાટીએ ઘડતર કરવામાં આવે છે? કે મધ્ય સપાટીએ. કે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજના ઘડવામાં આવે એને શું કહેવાય છે? સુનિયોજિત યોજના. કે 1 માર્ક્સમાં આપણે પૂછાય કે આ યોજનાનો સમયગાળો કેટલો હોય છે? તો 1 વર્ષ કે તેથી ઓછો સમય. એટલે કે કયા વિભાગીય વડાઓ અને કર્મચારીઓ પાસેથી કયા કયા કાર્યો કરાવવા છે તે આ યોજનાથી સ્પષ્ટ બને છે. અને આ યોજના ઘડવા માટે વિશિષ્ટ જ્ઞાન અને ચોક્કસ કૌશલ્યોની જરૂર પડે છે. પછી કીધું કે કાર્યકારી યોજના નંબર 4, કે ધંધાકીય એકમના વિભાગો, કાર્ય જૂથો અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધી અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાઓને કાર્યકારી યોજનાઓ કહે છે. કાર્યકારી યોજના એટલે કે કાર્ય પ્રમાણેની યોજના. કે ધંધાકીય એકમના વિભાગો એટલે કે જુદા જુદા વિભાગો, પછી કાર્ય જૂથો એટલે કે કર્મચારીઓનું જૂથ બનાવવામાં આવે અને કોઈ વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધી એટલે શું? કે કાર્યને લગતું અપેક્ષિત એટલે શું? કે અપેક્ષા પ્રમાણેનું પરિણામ મેળવવા માટે ઘડવામાં જે આવે છે યોજના તેને શું કહે છે? કાર્યકારી યોજના. એટલે કે જુદા જુદા વિભાગો, કાર્ય જૂથો અને વ્યક્તિઓ પાસેથી
કાર્યને લગતું અપેક્ષિત પરિણામ મેળવવા માટે જે યોજના ઘડવામાં આવે છે એને શું કહેવાય છે? કાર્યકારી યોજના. કે આવી યોજનાઓ મોટે ભાગે એકાદ વર્ષ માટે કે ટૂંકા ગાળા માટેની હોય છે. જેમ કે સુનિયોજિત યોજનાનો પણ સમય કેવો હતો? 1 વર્ષ કે તેનાથી ઓછો. તો કાર્યકારી યોજના છે એનો પણ સમયગાળો કેવો છે? ટૂંકો ગાળો, એટલે કે 1 વર્ષ કે તેનાથી ઓછો સમય. એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે નક્કી કરેલા વાર્ષિક ઉત્પાદનના ધ્યેયને પહોંચી વળવા, કે આખા વર્ષ દરમિયાન કેટલું ઉત્પાદન કરવાનું છે એ ધ્યેય નક્કી કરેલું હોય, તો એને પહોંચી વળવા માટે કોઈ માસિક કે ત્રિમાસિક ઉત્પાદનની યોજના ઘડવામાં આવે. બરોબર? કે વર્ષ દરમિયાન આટલું ઉત્પાદન કરવાનું છે, તો એને સિદ્ધ કરવા માટે માસિક એટલે કે દર મહિને અથવા તો દર 3 મહિને ઉત્પાદનની નાની નાની યોજનાઓ ઘડવામાં આવે છે. તો એ શું છે? કાર્યકારી યોજના. આ યોજનાઓ રોજિંદા કાર્યો સાથે સંકળાયેલી હોવાથી જે તે વિભાગના કર્મચારીઓની સાથે ચર્ચા વિચારણા કરી અને તૈયાર કરવામાં આવે તો આ યોજનાનું અમલીકરણ પ્રમાણમાં વધુ સરળ બને છે. બરોબર? એટલે કે જુદા જુદા કર્મચારીઓને સાથે લઈ અને ચર્ચા વિચારણા કરી અને આ યોજનાનો અમલ કરવામાં આવે અથવા તો યોજના ઘડવામાં આવે તો એનો અમલ સારી રીતે કરી શકાય છે. આ કાર્યકારી યોજના એ સુનિયોજિત યોજનાને મળતી આવતી યોજના છે, અથવા તો કાર્યકારી યોજના સુનિયોજિત યોજના જેવી જ હોય છે. આગળ જોઈએ કે નંબર 5, એક ઉપયોગી યોજના. કે જે યોજના બનાવવામાં આવે એનો ફક્ત એક જ વખત ઉપયોગ થઈ શકતો હોય. કઈ રીતે? સમજીએ કે વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે અને કાર્ય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી તેવી પ્રવૃત્તિઓ માટે જે યોજના ઘડવામાં આવે તેને એક ઉપયોગી યોજના કહે છે. એટલે કે વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે, એટલે કે ચોક્કસ કોઈ વિશિષ્ટ હેતુઓ હોય એને સિદ્ધ કરવા માટે, અથવા તો કાર્ય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી, એટલે કે એકનું એક કાર્ય ધંધામાં વારંવાર કરવાનું હોતું નથી, એવી પ્રવૃત્તિઓ માટે જે યોજના ઘડવામાં આવે છે એને શું કહેવાય? એક ઉપયોગી. તો વિશિષ્ટ હેતુઓ એટલે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે વિશિષ્ટ હેતુઓ, માનો કે કોઈ કંપની છે કે બાંધકામને લગતી કોઈ કંપની છે, તો એ કોઈ વહાણ બાંધકામ કરે અથવા તો મકાનનું બાંધકામ કરે, તો કોઈ એક મકાનનું બાંધકામ પૂર્ણ થાય એટલે કે એની યોજના જે અગાઉ તૈયાર કરેલી હોય પ્લાન, એ ખાલી આ મકાન પૂરતો જ સીમિત છે. જો કોઈ બીજા વિસ્તારમાં કોઈ બીજું મકાન તૈયાર કરવાનું હોય તો એને માટે ફરી વખત પાછી એક યોજના ઘડવામાં આવે. એટલે કે મકાન બનાવવાનું છે તો એનો વિસ્તાર કેટલો છે, એનું ક્ષેત્રફળ કેટલું છે, તો એની આધારે પાછો નવો પ્લાન તૈયાર કરવામાં આવે છે. એટલે કે કોઈ એક જ પ્રવૃત્તિ માટે યોજના તૈયાર કરવામાં આવતી હોય તો એને શું કહે છે? એક ઉપયોગી. જેમ કે વહાણ બાંધકામનો ઉદ્યોગ, મકાન બાંધકામ, પેકેજિંગ, પ્રિન્ટિંગ, બરોબર? એના માટે જે યોજના તૈયાર કરવામાં આવે છે એ ફક્ત એનો એક જ વખત ઉપયોગ થઈ શકે. કે કોઈ નાના વિસ્તારમાં મકાનનું બાંધકામ કરવું છે તો એનો કંઈક પ્લાન અલગ હોય. કોઈ બીજા વિસ્તારમાં મોટા ક્ષેત્રફળમાં એટલે કે વધારે વિસ્તારમાં મકાનનું બાંધકામ કરવું છે તો એના માટેનો પ્લાન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માળખું કંઈક જુદું હોય છે. એટલે કે આવી યોજનાઓને શું કહેવાય? ફક્ત એક ઉપયોગી યોજના. અહીં જોઈએ નંબર 6, આકસ્મિક યોજના. આકસ્મિક એટલે કે કોઈ ઇમરજન્સી આવી જાય તો આ યોજનાનો ઉપયોગ કરી શકાય. કે રાજકીય, આર્થિક, સામાજિક કે કુદરતી પરિબળોના કારણે ધંધાકીય પર્યાવરણમાં પણ ફેરફાર થાય છે. તેના કારણે અગાઉની યોજનામાં ફેરફાર કરવો પડે કે નવી યોજના ઘડવામાં આવે તેને આકસ્મિક યોજના કહે છે.
એટલે કે ધંધાકીય એકમને જુદા જુદા પરિબળો અસર કરે છે, જેમ કે રાજકીય પરિબળો, રાજકારણ, પોલિટિક્સ, પછી આર્થિક પરિબળો એટલે કે નાણાકીય પરિબળો, તેજી મંદીની પરિસ્થિતિ, સામાજિક પરિબળો, લોકોની ફેશન, બરોબર, પસંદગી, કે કોઈ કુદરતી પરિબળો એટલે કે કુદરતી આપત્તિઓના કારણે ધંધાકીય પર્યાવરણમાં પણ શું થાય છે? ફેરફાર. એટલે કે આવા પરિબળોને કારણે ધંધાના વાતાવરણમાં પણ શું થાય છે? ફેરફાર. તેના કારણે અગાઉની યોજનામાં ફેરફાર કરવો પડે, એટલે કે પ્લાનિંગ અગાઉથી કરેલું હોય તો એમાં કદાચ ફેરફાર કરવો પડે, અથવા તો નવી યોજના ઘડવામાં આવે, અથવા તો જે જૂની યોજના છે એમાં કદાચ તમે ફેરફાર કરો, અથવા તો આખી નવી યોજના ઘડવામાં આવે, તો આપણે જે આવી યોજના બનાવીએ છીએ તેને શું કહેવાય છે? આકસ્મિક યોજના. એટલે કે કોઈ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો એના માટે જે યોજના આપણે તૈયાર કરી એને શું કહેવાય છે? આકસ્મિક યોજના. હવે આપણે આગળ જોઈએ કે આયોજનના ઘટકો. ઘટકો એટલે શું? સામાન્ય રીતે કહીએ તો આયોજનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો એને સામાન્ય રીતે શું કહી શકાય? ઘટકો. હવે એની વ્યાખ્યા સમજીએ. આયોજન તૈયાર કરતી વખતે ઘણી બધી નાની નાની યોજનાઓ, કાર્યક્રમો નક્કી કરી આયોજન કરવામાં આવે છે. તેને આયોજનના ઘટકો કહે છે. કે આયોજન એ શું છે? બૌદ્ધિક પ્રક્રિયા છે, એટલે કે બુદ્ધિ શક્તિનો ઉપયોગ એમાં જરૂરી છે. તો આયોજન તૈયાર કરતી વખતે ઘણી બધી નાની નાની યોજનાઓ એટલે કે જુદા જુદા પ્લાન તૈયાર કરવા પડે, અથવા તો એને શું કહેવાય? પરિયોજના, એટલે કે નાની નાની યોજનાઓ, અથવા તો કાર્યક્રમો નક્કી કરી. કાર્યક્રમો એટલે કે શું? કે ક્રમ આપવો પડે કે પ્રથમ કયું કાર્ય કરીશું, એટલે કે કાર્યક્રમો નક્કી કરી આયોજન કરવામાં આવે છે. તો તેને શું કહેવાય છે? આયોજનના ઘટકો. એટલે કે આયોજનની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે માનો કે ધંધાકીય એકમનો આપણે અંદાજપત્ર બનાવવું છે, બરોબર, આખા ધંધાનો. તો આપણે સૌ પ્રથમ ધંધાના જુદા જુદા વિભાગો છે, ઉત્પાદન વિભાગ છે, ખરીદ વિભાગ છે, કાચો માલ સામાનનો વિભાગ છે, વેચાણ વિભાગ છે, તો એ બધાના અંદાજપત્રો બનાવવા પડે અને એને આધારે સમગ્ર ધંધાનું અંદાજપત્ર બને. તો અહીંયા શું પ્રશ્ન થયો કે સમગ્ર ધંધાના અંદાજપત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયો? તો આને શું કહેવાય? એક રીતનું આયોજનના ઘટકો, બરોબર, કે અંદાજપત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયો, તો એને શું કહેવાય? સર્વોચ્ચ અંદાજપત્રનું શું કહેવાય? જુદા જુદા ઘટકો. અને અહીંયા આપણે શું સમજવાનું છે? આયોજનના ઘટકો, એટલે કે આયોજનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો પ્રથમ જોઈએ કે હેતુઓ નક્કી કરતી વખતે એકમને અસર કરતા દરેક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. એટલે કે ધંધાકીય એકમનો મુખ્ય હેતુ શું હોય છે? કે હેતુઓ નક્કી કરવા અથવા તો ધ્યેય નક્કી કરવા અને તેને પાર પાડવા, એ શું છે? એનો મુખ્ય હેતુ. એટલે કે આવા હેતુ નક્કી કરતી વખતે ધંધાને અસર કરતા દરેક પરિબળો, આંતરિક, બાહ્ય, સામાજિક, કુદરતી, આ દરેક પરિબળોને ધ્યાનમાં લેવા પડે અને ત્યાર પછી ધ્યેય સિદ્ધ કરી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ. તે વધારે પડતા મહત્વકાંક્ષી ન હોવા જોઈએ. એટલે કે હેતુ તમે નક્કી કરો તો એ કેવા હોવા જોઈએ? વાસ્તવિક હોવા જોઈએ, એટલે કે સિદ્ધ સરળતાથી કરી શકાય તેવા હોવા જોઈએ, પરંતુ વધારે પડતા મહત્વકાંક્ષી ન હોવા જોઈએ, એટલે કે વધારે ઈચ્છા ધરાવતા હોવા જોઈએ નહીં, બરોબર. એટલે કે પ્રમાણમાં મર્યાદિત હેતુ, મહત્વકાંક્ષી નહીં, ઈચ્છા પ્રમાણે ખૂબ જ વધારે કે જે સિદ્ધ કરી શકાય એવા નહીં, પરંતુ સરળતાથી અને સારી રીતે ધંધાના વાતાવરણને અનુરૂપ, ધંધાની સામગ્રીને અનુરૂપ, ધંધાની કાર્યક્ષમતાને અનુરૂપ હેતુઓ નક્કી કરવા જોઈએ. હવે જોઈએ કે વ્યૂહરચના.
વ્યૂહરચના એટલે કે શું કે સ્ટ્રેટેજી, કે આયોજનમાં નક્કી કરેલ ઉદ્દેશને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. કે આયોજનમાં જે નક્કી કરેલા ઉદ્દેશો છે એને પાર પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ, યુક્તિ એટલે શું કે આઈડિયા, બરોબર, આઈડિયા, તો એને શું કહેવાય છે? વ્યૂહરચના. કે તેનાથી એકમ બજારમાં હરીફો સામે કે તેને અસર કરતા અન્ય પરિબળો સામે ટકી શકે છે. સામાન્ય રીતે કહીએ કે વ્યૂહરચના એટલે શું કે આપણે ષડયંત્ર ઘડીએ કે અન્ય કંપની કરતા મારી કંપનીને કઈ રીતે આગળ લઈ જવી અથવા મારી કંપનીને કઈ રીતે વધારે નફો મળશે, તો એના માટે શું તૈયાર કરાય છે? વ્યૂહરચના. તો વ્યૂહરચના છે એ મોટા ભાગે આપણે જોઈએ કે ધંધાકીય એકમમાં અને સાથે સાથે લશ્કર અને રમતગમત ક્ષેત્રમાં વધારે પ્રમાણમાં એનો ઉપયોગ થાય. કે લશ્કર કે યુદ્ધમાં આ વ્યૂહરચના મોટા ભાગે ઘડવામાં આવે કે સામેવાળા પક્ષકારને કઈ રીતે હરાવી શકાય, તો એના માટે પણ વ્યૂહરચના ઘડવામાં આવે છે. પછી જોઈએ નંબર 3, નીતિ. નીતિ એટલે કે પોલિસી ધંધાની. કે આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે છે તેને નીતિ કહે છે. એટલે કે આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે સંચાલકો જે જુદા જુદા નિર્ણયો લે છે અને વ્યૂહરચનાઓ નક્કી કરે છે. એટલે કે અગાઉના ઓપ્શનમાં શું નક્કી કર્યું કે વ્યૂહરચના તૈયાર કરી, અને હવે અહીંયા વ્યૂહરચનાની પસંદગી કરવામાં આવે છે. એટલે કે વ્યૂહરચના નક્કી કરાય તો એને શું કહેવાય છે? નીતિ, અથવા તો ધંધાની કોઈ ચોક્કસ પોલિસી કે હેતુને અનુરૂપ નીતિ નક્કી કરવામાં આવે છે. જેમ કે ધંધામાં શાખ ઉપર માલનું વેચાણ કરવાની નીતિ, શાખ એટલે કે ઉધાર વેચાણ કરવા માટેની નીતિ બનાવવામાં આવે, અથવા તો રોકડેથી જ વેચાણ કરી શકાય એવી નીતિ બનાવવામાં આવે, તો એ શું છે? નીતિનું ઉદાહરણ. પછી જોઈએ નંબર 4, પદ્ધતિ અથવા તો વિધિ. પદ્ધતિ એટલે શું કે મેથડ. મેથડ એટલે શું છે? વિધિ અથવા તો પદ્ધતિ. કે વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવાની તે માટેની રીત. કે ધંધામાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરવાની હોય, પરંતુ આ પ્રવૃત્તિઓ કઈ રીતે કરવી એના માટેની કંઈક જુદી પદ્ધતિ હોય, રીત હોય, એને શું કહેવાય છે? વિધિ અથવા તો પદ્ધતિ. પદ્ધતિ એ એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. એકમનો કાર્યક્રમ એટલે કે કયું કાર્ય સૌપ્રથમ કરવાનું છે, કયું કાર્ય અંતમાં કરવાનું છે, તો આ કાર્યક્રમને પાર પાડવાની શું બતાવે છે? કે વ્યવસ્થા. કે આ રીતે તમે કાર્ય કરશો આ પદ્ધતિથી તો સરળતાથી કાર્યક્રમ પાર પાડી શકાય છે. બરોબર, તો એ શું છે? પદ્ધતિ અથવા તો વિધિ. વિધિ નક્કી કરેલ ઉદ્દેશને કઈ રીતે પાર પાડવા એનો એક સરળ માર્ગ બતાવે છે. ધંધાકીય એકમના ત્રિમાસિક વેચાણના આંકડા મેળવીને, એટલે કે દર 3 મહિને કેટલું વેચાણ થાય છે એના આંકડાઓ ધંધાના માલિકો પ્રાપ્ત કરી વાર્ષિક વેચાણના ધ્યેયને પાર પાડવાના પ્રયત્ન કરે છે. કે દર 3 મહિને કેટલું વેચાણ થાય છે તો એની માહિતી મેળવે, પછી એને આધારે વાર્ષિક વેચાણનું જે ધ્યેય નક્કી કરેલું હોય કે આટલા વસ્તુનું વેચાણ કરવાનું છે, તો એને પાર પાડવા એટલે કે સિદ્ધ કરવા માટેના પ્રયત્નો કરે છે. તો એને શું કહેવાય? પદ્ધતિ. એટલે કે કેટલું ઝડપથી વેચાણ કરવું પડશે એની પદ્ધતિ તૈયાર કરે, કે હજી કેટલું વેચાણ આપણે દર 3 મહિને વધારવું પડશે કે જેને આધારે વાર્ષિક હેતુ સરળતાથી સિદ્ધ થાય. તો આ શું છે? પદ્ધતિ. હવે નંબર 5 જોઈએ કે નિયમો. કે નિયમોથી કર્મચારીઓમાં શિસ્તની સ્થાપના થાય છે. બરોબર, કે આયોજનમાં નક્કી કરેલા કાર્યક્રમને તમારે સરળતાથી પાર પાડવો છે તો નિયમો જરૂરી છે. એટલે કે નિયમોથી કર્મચારીઓમાં શિસ્તની સ્થાપના થાય. જેમ કે શાળાઓમાં પણ જુદા જુદા નિયમો હોય છે કે સમયસર વિદ્યાર્થીઓએ શાળામાં હાજરી આપવી, શિસ્તબદ્ધ રીતે શાળામાં અભ્યાસ કરવો,
બરોબર, કે જુદા જુદા નિયમો હોય, એ વિદ્યાર્થીઓ માટે પણ હોય અને શિક્ષકો માટે પણ હોય. એવી જ રીતે ધંધાકીય એકમમાં પણ નિયમો હોય છે કે જેને કારણે કર્મચારીઓમાં શિસ્તની સ્થાપના થાય, કે ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય સરળ બને છે. કે ધ્યેય સિદ્ધિ સરળતાથી પણ થઈ શકે છે જો નિયમો હોય તો, અને નિરીક્ષણનું કાર્ય એટલે કે અંકુશનું કાર્ય પણ સરળતાથી કરી શકાય છે. નિયમોનું આપણે એક્ઝામ્પલ જોઈએ કે ધંધાકીય એકમમાં કર્મચારીઓએ કામના સમય દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નહીં. ધંધાકીય એકમમાં ધૂમ્રપાન કરવું નહીં. તો આને શું કહેવાય? જુદા જુદા નિયમો. હવે જોઈએ કે અંદાજપત્ર અથવા તો બજેટ. એકમના નક્કી કરેલ ધ્યેયને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે. કે એકમના નક્કી કરેલા ધ્યેયને એટલે કે હેતુને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે અંકુશ એટલે કે ખર્ચને મર્યાદિત રાખવો, એટલે કે અંદાજપત્રમાં જે ખર્ચ નક્કી કરેલો છે એટલો જ ખર્ચો કરવો, એટલે કે શું છે? અંકુશના માધ્યમ તરીકે કોનો ઉપયોગ થાય છે? અંદાજપત્રનો. એક્ઝામ્પલ જોઈએ કે ધંધામાં કેવા પ્રકારના અંદાજપત્રો તૈયાર કરવામાં આવે છે. જેમ કે મૂડી ખર્ચ અંદાજપત્ર, એટલે કે ધંધામાં લાંબા ગાળાનો કેટલો ખર્ચ થશે અને અંદાજિત કેટલી લાંબા ગાળાની આવક પ્રાપ્ત થશે. પછી ઉત્પાદન અંદાજપત્ર તૈયાર કરવામાં આવે, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર તૈયાર કરવામાં આવે, પછી વેચાણ અંદાજપત્ર બનાવવામાં આવે, અથવા તો રોકડ અંદાજપત્ર તૈયાર કરવામાં આવે. એટલે કે આવા જુદા જુદા અંદાજપત્રો ધંધામાં બનાવવામાં આવે છે. 1 માર્ક્સ અથવા 2 માર્ક્સમાં આપણે પૂછાય કે અંદાજપત્રના ઉદાહરણ જણાવો. બરોબર, કે મૂડી ખર્ચ, ઉત્પાદન ખર્ચ, વેચાણ અને રોકડ અંદાજપત્ર. હવે જોઈએ કે છેલ્લો તબક્કો અથવા તો એનું ઘટક કે કાર્યક્રમ. તો ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે છે તેને કાર્યક્રમ કહેવામાં આવે છે. એટલે કે ધંધામાં જે જુદા જુદા કાર્યો કરવાના હોય, પરંતુ કયું કાર્ય પ્રથમ કરવાનું છે અને કયું કાર્ય અંતમાં કરવાનું છે, તો દરેકને ક્રમ આપવામાં આવે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે પ્રથમ કાચા માલ સામાનની ખરીદી કરવી પડે, ત્યાર પછી એમાંથી વસ્તુનું ઉત્પાદન કરવું પડે છે. ઉત્પાદન થયા પછી એનું પેકિંગ કરવું પડે છે, અને પેકિંગ થયા બાદ એનું વેચાણ કરવું પડે છે. તો આને શું કહેવાય? એક કાર્યક્રમ બનાવ્યો કે જે જુદા જુદા કાર્યો કરવાના છે, ખરીદીનું, ઉત્પાદનનું, પેકિંગનું, વેચાણનું. તો એને ક્રમ આપી દીધો કે પ્રથમ શું કરવાનું? કે કાચા માલ સામાનની ખરીદી, ત્યાર પછી એનું ઉત્પાદન, ત્યાર પછી એનું પેકિંગ કરવાનું, અને ત્યારબાદ એનું વેચાણ કરવાનું. તો આને શું કહેવાય છે? કાર્યક્રમ. બરોબર. તો આ ટોટલ 7 પોઈન્ટ શું હતા? કે આયોજનના જુદા જુદા ઘટકો. થેન્ક યુ.